નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગામી નવરાત્રિના પર્વને લઈને શહેરમાં અવનવી ચણિયાચોળી બજારોમાં જોવા મળી રહી છે। સાથે જ યુવતીઓ મહિલાઓ ચણિયાચોળી ખરીદી કરી રહ્યા છે। વડોદરા શહેરે સયાજી નગરી, સંસ્કારી નગરી, કલા નગરી તરીકે પોતાની એક આગવી ઓળખ સાથે જગવિખ્યાત તો છે। સાથે સાથે વડોદરાની આસો નવરાત્રિ પણ દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે। અહીં નવરાત્રિના ગરબા પર બોલિવૂડ, સ્થાનિક ફિલ્મો સુદ્ધા બની છે। વડોદરાના લોકોમાં નવરાત્રિના ગરબા રમવાનો તથા નવરાત્રિના કપડાં શૃંગાર ખરીદવાનો ભારે ક્રેઝ જોવા મળે છે। આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ ગરબા શરૂ થવાના છે, ત્યારે શહેરના બજારોમાં આ વર્ષે વિવિધ પ્રકારના ચણિયાચોળી જોવા મળી રહ્યા છે, જેમાં લેટેસ્ટ વિન્ટેજ ચણિયાચોળી સાથે જ કોટનના ફેબ્રિકના કામથી મલ્ટી કલર્સમાં ચણિયાચોળી વધુ ડિમાન્ડમાં છે। સાથે દુપટ્ટાની પણ ડિમાન્ડ છે। બજારોમાં 2 થી 7,000 રૂપિયા સુધીના ચણિયાચોળી આ વખતે બજારમાં ઉપલબ્ધ છે। વિન્ટેજના અત્યારે લેટેસ્ટમાં છે, પછી કોટનના ફેબ્રિકના છે, ગામઠી વર્કના અમારી પાસે અવેલેબલ છે, મલ્ટી કલર્સના અવેલેબલ છે। અત્યારે બધે ફેશન પ્રમાણે અમે બનાવ્યા છે। કોટનથી સ્ટાર્ટ કરીને વિન્ટેજમાં દુપટ્ટા બી ચાલે છે અને ગજી સિલ્કના બી ચાલે છે। ભાવમાં તો અલગ અલગ પ્રાઇસ હોય છે। 2,000થી સ્ટાર્ટ કરીને અમારી પાસે અલગ અલગ રેન્જના છે। 7,000 સુધીના ચણિયાચોળી અવેલેબલ છે અમારી પાસે। ના ના, એવું કશું નહીં, ગામઠી હોય છે, કોટન હોય છે। મારું નામ મેઘા પટેલ છે। એકચ્યુઅલી નવરાત્રિ માટે તો અમે બધા બહુ જ એક્સાઇટેડ હોઈએ છીએ। બિફોર 10 to 15 ડેઝ પહેલાં અમારું જે શોપિંગ ચાલે છે અને એવરી ગેલેરીઝમાં જઈને અમે જે જોઈએ છે કલેક્શન બહુ ડિફરન્ટ હોય છે બધી જગ્યાએ। અને યસ, કલેક્શન માટે તો કહી ના શકાય કે એવરી ટાઈમ નવું કલેક્શન આવતું હોય છે અને એક્સાઇટમેન્ટ પણ એટલી જ હોય છે ગરબા। હું મારી વાત કરીશ તો એકચ્યુઅલી મને ડેલીના મતલબ રૂટીનમાં બી અલગ અલગ ચણિયાચોળી ગમતા હોય છે। સો યસ, ચણિયાચોળી કલેક્શન બેસ્ટ છે।